લા કન્યા ચલે રે ના ફૂલા તો સામનો આય છે પાણી મેં કંજોસી યો હવે બીજાના ઘરનું તું 10,000 રૂપિયા કરી આલ ને મને હેડ ના ફટાફટ મારા ફૂલા એક તો તુવેરો બધી ભરી છે ને આખું છે તો પાણી ભરેલું હતું તે કાઢ્યું મશીન હે અને આલ્ફે પાસે તુવેરો આવી પડશે મારે બધાય ને એવું હોય આલ્ફીના વરસાદમાં એટલે તું ગમે એમ કરે 10,000 રૂપિયા મને બરોબર 10,000 નહીં 7,000 હે જુઓ એટલે આ 10 નું કરી આલ ને આપણે પણ મારે તુવેરું બરજી છે મારે તાન હમણાં બીજું વાર બધું લાવવાનું થાય આપણે હકામણ ને બધું પૈસાની જરૂર પડશે મારે કરીને તે તારા જે મારા અમે બીજા જોડે લેવા પડશે 3,000 માં બીજા જો એક કામ કરો ગફુરજી જોડે હશે તાર એ અમે શીતળ નહીં આવતા ને એટલે અમે ગફુરના ઘરે પાછું જવું પડશે હો ગફુરના ઘરે જઈ આવો છો કઈ 7,000 કરીએ એટલે હું 10,000 ના ભરોસે આવ્યો તો બોલ હવે એટલું તાન સારું કેવાય કરી આપ્યું તાણ આ તો કે 10,000 પૂરા કરી આપો 10,000 પૂરા કરી આપો લ્યો ક્યાંથી લાવવાના આવા વરહમો લ્યો દુશ્મન નો છોકરો બાઈક લાવ્યો દુશ્મન નો છોકરો સ્પેશિયલ મને 12 વાજ લાયેલા બાઈક હવે તો અમે બે આવ્યા આખા હવામાં જ છે હવામાં મારા ઉષાના પગ ગારા વાળા નહીં થવા દે ને કેવા ફરશે ખબર કારણ કે અમારે એકલા જોડે જ બાઈક એવી રીતે ફરશે ગામમાં અમનું કંઈક તો કરવું પડશે સ્પેશિયલ મને 12 વાળા લાવ્યા પણ બાઈક લે અરે મારા ઉષાના લઈને આવ્યો એમ ને હા ના ના હારું હારું કેટલામાં પડ્યું 30,000 ડીપી ભરી બીજા હપ્તા કરા લોન એવું એમ હોય કેટલાનો હપ્તો રાખ્યો હપ્તો 4200 નો આવે વળી ગણો ના ના હવે તું કંપનીમાં જાય કે નહીં હા તારા એમ પૈસા કાઢી દેવાના બરોબર હોય તો ભરી નાખીશ સારું સારું તમ હા તમ હા બરોબર એને કીધું ઓલા વચ્ચે કમસા પામા લેતા કમસેમ શું કહેતો તું કાર્યો એક તો કારા તો હે ને પાછા આપણું બાઈક દઈને હવે કારા થઈ ગયા તા બારો તમ બારો બારો કર તમ આમ જોઈ રહ્યા હતા અમે આપણો દુશ્મન છે ને બારો શું જાય હા તો કીધું ભાઈબંધ ને દેખાડતો બાઈક સારું હમણાં મંદિરે જો તો જવાનું હવે ના ભાઈબંધ ને દેખાડીને અભિયા લાવું પછી જઈએ બહુ ફેરો ના કરાય ને કપે પેલા મંદિરે જવું પડે હા પણ ઓલું ગામે લેતા આવું ને ચુંદડી ને પેડા ને બેડા બધું જા હો પછી તમ આપણા વાહમાં બધાને કહે કે હાડો મંદિરે દર્શન કરવા લઈ જઈએ બરોબર પેલા તો કમસા બાંધતા જ આવું હું મારતો અહીંયા નહીં જવાનું તો ચમ ખબર કે નહીં બોલતા આપણે બાઈક જોઈને બરો તો ખરા ને ભલે નહીં તો નહીં ના વિના ઘરના આગળ નહીં જવાનું આપણે સારું વાળો નહીં જાઉં બસ હું જાઉં તો સારું જા નવા નાટક કરશે લે કમસાજી હવે આવતો ના હોય એટલે પણ શું કરું કે કાલ ચૂંટવા પૂરી ના આવ્યો તે મારા ઉષાના ભોંટ રાતે આવીને ખૂતરી ગયા બધું પણ તમે કમસાજી આજકાલના મારી ભેગું નહીં વાવતા વર્ષોના વર્ષો વીતી ગયા તમે આજકાલના વાવતા હોય બરોબર કે હું લીધું ને પોર મિલ લીધું તો વાત બરોબર હે પણ તમારે આ ભૂંડ 2 વીઘા તુવેરું ખૂતરી ગયા તો તમારે જવાની ફરજ નહીં આવતી અરે વરસાદનું વાતાવરણ હતું કાલ રાતે ના જો ભૂંડ આવતા નતા અને કાલ જ આયા એટલે આ તો એવું જ હોય ઈ દાડે આંટો મારો તો જાવ તું તમે આંટો મારો ના જાય એમાં 2 વીઘા તુવેરું જતી રહી ભલામણ હમી હાથમાં આવતા હોય તો પુહોય આપણે પણ અડધી રાતે આવે અહીંયા ચા પડી રહ્યું કયો મારે મસાલા તોડાવવા જવાનું એટલે પણ હું શું કહું હમી હાથમાં ખાલી આંટો માર્યા હોત ને તો વર્તા ના આવત મને ખબર હતી હા જી આવો ને આજે ચૂકવા પૂરી ના આવ્યો હું હમણાં જવું આજે અરે આ છોકરા શું કે આ તો કીધું નવ બાઈક લાવ્યો તો કો મંદિરે આવજો કોઈ પ્રસાદી કરવા 9 લાયા હોય આજે જ લાવ્યો ના હારું લ્યો મંદિરે પ્રસાદી કરવા જવું એટલે આવજો પ્રસાદી કરવા કેટલામાં પડ્યું કહું 30,000 ડીપી ભરી છે બીજી લોન કરાય હપ્તે કરાવે ના હારું પા તાર તો નોકરીએ ચાલુ હોય ને એટલા માટે લાવ્યો ને એટલે નોકરીએ જવા થાય ને ખેતરે જવા થાય હા બધી રીતે કામ આવવાના પ્રસાદી કરવા આવજો ભૂલતા નહીં હા તે વાંધો નહીં હું અમુક તો પાહા કારા મોઢા કરીને ફરશે આવશે નહીં એવું ના કહેવાય ભાઈ આવો ચાલ આવો એવું ના કહેવાય જોજે તારો પથરી જોજે આ તમે બધા ગામના માથે ચડાયા એમને એટલે માથે શું ચડાય કમસા તમે 2 ભાઈ પહેલે આમ ભેગા જ કોઈ દી નહીં બેઠા એમ કહું પણ તમે બેહારો તો બેહીએ એમની બેહી જવાનું હું શું વધનો હું તેના ઘરે જઈને બેહી જઉં તો એ એમ કે હું વધનો હું તેના ઘરે જઈને બેસી જઉં
તો એને ફરજ નહીં, એને મારા ઘરે આવવું પડે ને. ઈ તું મોટો એટલે તને ના ખબર પડે એટલું. એટલે હું જેટલું સમજાવું પછી એને સમજાય. એટલે આ પાછ થોડુંક સમજાવવું પડે ને. હું તો કહું દબાઈને કેવું એ પડે કે અહીંયા ભેગો હે ને હમણાં જો આ તારા ભત્રીજાને હમણાં વિવાહ લેવાનું થાય શું કરશું પછી ઈ તો કરશે, કાળા કૂટો કરવો હશે જ ને કઈ નહીં. એટલે કમસો ભાઈનું તો સારું ઈચ્છો. એટલે આ કીધું નવું બાઈક લાવ્યો ને તો કોઈ પેડા ખાવા આવી જાજો ઘરે. ઓવે નવ લીધું ઓવે. એ ભેમા ભા હા હારું એક ઘડી ફોન કરું. કહું નવું બાઈક લીધું હોય ને તો કહું પ્રસાદી કરવા આવજો, મંદિરે લઈ જઉં. ઓવે હા અભી હાલ લઈને હેડો જાય. કેટલામાં પડશે? 30,000 લાવ્યો ડીપી ભરી 30,000 ને બીજી લોન કરાઈ. ઓવે સારું હેડો હો આવજો. હા હા અરે તમે પેંડા તો મસ્ત નથી લાગે ને, પારાવાળા હતા. એટલે પણ કાકા પેડા નતા તો મોંઘું હતું. તમને એ વસ્તુ ખબર શું હતું? શું હતું? મોતીચૂરના લાડુ હતા. હવે લાડુ તો મસ્ત ને જવાનું તાણ. એક નંબર હતા. એક પતિ ગયા મને તો આટલો ભાગમાં આવ્યો. પણ કેટલા જણા આવ્યા હતા તમને નહીં ખબર? આખું ગામ આવી તો પહેચાન ઉપર તો ખરી. હેઠો ઉતરે. આ કીધું કે તમે નાની બહુ ની ઘટ લાયા હોવાના. લે નાની વહુ ની ઘરચમ બોલી તારો મોટો ભાઈ હે હું. એટલે મોટું અંતર તો ફરો તો પછી એવું જ લાગે ને. તારો ભાઈ નહીં લે. જોવું મારે આ બાજુ આય. એને હું લાયો. ખાટલામાં બેહો. કાકા બેહો ને. તમે ચો લઈને આવો તાણ. ખબર કર્યો નહીં બોલતો. અલે ઈ દૂધ થી જ લાયો. એના મનમાં નકરું પાપ ભર્યું હોય પાપ. અલે આ પાપ નહીં અને તું જી મારો હેડે ને મી આરો હેડે. ઈજો પા આખી જિંદગીનો મનનો મેળો એટલો તો અવરો થઈને બેઠો ઈ જોઈ. ઈ કઈ મેળો નહીં. એરો મને એક વાત નું કહી દે. જેમ તું મને કહી દે ને મી એ કહી દે. હું તને હજુ ખબર નહીં. તો તમે ઈરો અવરો ભરીને બેઠો ગયો છો. અલે આ બાજુ આવજે કમસા. એટલે તમે મને આના મેણા ભરવા લઈને આયા હોય. એ મેળા નહીં ભરવા આજ સમાધાન કરી જ દેવું તમારા બે ભાઈ નું. શું સમાધાન ના થાય આમાં હવે? તો મને હમણાં સુલ્યા કહેતો હતો કે તમે એક તો બોલતા નહીં બોલાવ દેતાય નહીં. તો આ હેડો કરે. આને બોલું તો ઘણું હોય ભાઈ એ ભાઈ ની લાગણી તો આવો હું. એટલે આ કન્યા બોલા ના ખાટલા ઉપર તો બેહાર બોલા તો ખરી. 2000 લે આ. આ બાજુ આવતો રહો. બે ઉભો થઈને ને કે પારે ગામના મેણા મારશે. ભાઈ આવ્યો તો કે બે હાર્યો નહીં કે ખાટલે. એ ભાઈ કન્યાના ભાઈ આયા આવતા રહો. હવે મારી વાત સાંભળો તમે. એક વાત કહું જુઓ. હા અમારા ડોશી ડોહો હા અમારા કાકોની ઉવ મારા કાકોન ભાઈ ઉવ ઈ તારનો અમારે એક વીઘો બરોબર. એટલે તાવથી મર્યા ને તાવથી મેં રાખ્યા. મેં રાખ્યા મારા ઘરે. હા એ તો નાનો જ રાખે ને મોટો તો પેલા પહેણા ને એટલે તરત નોખો થઈ જાય. એ તો કુદરત નો નિયમ હે. આ તો મેં એમને તાવથી રાખ્યા એટલે એક વીઘો તને અમારા ભાગમાં જ આવે ને. એવું ના મારા હોય. ભાગમાં મારા એવું ના હોય. પહેણા ના એટલે બે ભાઈ હોય એટલે પહેણા મોટો ભાઈ એટલે એનો નોખો થઈ જાય એટલે જી નાનો હોય નાનો એની ભેગું જ આવે. ઉવ હવે પૂછો ઓળખે દવાખાના પૈસા માંગવા આવે તો એને આપ્યા તા. પૂછો તમે પૂછો એને. ના એ તો કમસા ભાઈ તારો વાંક હે ભાઈ. જો વાંક એનો એકલાનો નહીં વાંક તારો હે. વાત શું મારો આમાં જણાવો મને. મેં એને કીધું કોઈ કાકાને દવાખાના લઈ જાવ તો પૈસા મારા જોડે એકતા પૈસા નતા. પણ આ તો એની ડોશીની વાતમાં આવી ગયો ને પૈસા નહીં આપ્યા એને. આ જોયું કે નહીં? એમાં હેમતાજી ઈ તાણે કેવું હતું ખબર? હા તાણે પાણીનો આવરો ઊંચો થઈ જતો ખેતરમાં. એટલે પાણી નતું આવતું ને એટલે પીવરાવાનું ને બીવરાવાનું થયું એટલે ડીઝલમાં બધા પૈસા જતા રહેતા એટલે મારી જોડે નતા વધ્યા. તું આને શું આલું કયો? એટલે આ બે ભાઈને ચઈક બહાર જવું તો એટલે મારી જોડે આવતું હું આલી દ્યો. અરે તમારા જોડે માંગ્યા હતા પણ તમે કયો મારે પેલાની લોન ચાલુ પેલાની લોન ચાલુ ઓલાની લોન ચાલુ તમે ના પાડી દીધી મને. પતો ભાઈ મને એમ કેવું હતું કે મારા દવાખાને લઈ જવા મારા કાકાને એમ કીધું જ ને બે ભાઈએ તો ચઈકીને તમને વ્યાજવાય લાવી દો. પણ તમે શું કીધું કે મારા પૈસાની જરૂર હે એટલે હું કહું હાલ શાંતિ રાખો મારા લોનું ચાલુ હોય. મારી વાત સાંભળો હેમતાજી. હા હવે હું તમારા જોડે સીધો માગવા આવું તો તમે શું કહો કે તમારા ભાઈ જોડે પૈસા છે તમે માજ્યા નહીં હોય એ તમારા ભાઈએ પૈસા નહીં આપ્યા હોય. પણ તમારે બે ભાઈ ભેગું થઈને આવતું ભલામણા એ તો કહું તાણ. ઈ તાના તમે નોખા પડે તને હાથ સુધી તમે બે ભાઈ ભેગા બેઠા હો કદી.
આ તો પરિણતાનો ડોશીનો થઈ ગયો ડોશીનો. અલ્યા એવું કઈ ના હોય. તમને એવું લાગે ભાઈની લાગણી રહી ને એ હો વર્ષે દેખાય. હીરો ધનો પૈણી નોખો તો પૂછી દો એને ડોશી મારા ઘરે આવી એ પૂછી જોવો છે. લે બધું આવે ચમ ના આવે. ભાઈને બોલાવો તોય ઈ તમારા ભાભી આવે. તું જબરો આઈ નો વધો વરી ગયો હી તો આપણી લીધું લે. ગાંઠિયો ડૂસીના કહેવા ઉપર હિં તો વિઘોય પડે લીધો મારી જોડે. તો ઈ કઈ બોલ્યો કઈ નહીં બોલ્યો. ઓવે સામને એ બોલ્યો ઈ રહી. હવે હું શું કહું મેન વાત મુદ્દાની એટલી કે તમારે બે ભાઈ ભેગું બે આવવાનું નહીં. અને વાત રહી એક વીઘા નહીં. એ વીઘામાં અડધો વીઘો તારો ને અડધો વીઘો ઈનો બરોબર. આટલે જો વાત ઊભી હે અને આટલે જો તમે બે ભાઈ તૈયાર થાઓ તો મને કાલથી બોલાવજો નકર મને કાલથી બોલાવતા નહીં બરોબર. આજથી આપણે તમારો સંબંધ પૂરો અને તમારો સંબંધ પૂરો મારા બોલાવવા મારા તમારી જમીન વાવું હું તોય હા એમનાજી મારી વાત સાંભળો છેલ્લે બરોબર કે વિગો જમીન એક નહીં એમને મીનો અડધો ભાગ આલવા તૈયાર ઉપર જાણે મેં કાકા વખતે 12,000 કાઢ્યા તક નહીં એને 100,000 મને આપે તો હું કાઢવા અડધો વિગો એને આપવા તૈયાર હું. ઈ તો 100,000 વ્યવહારના ઈ તો તારા કાકાના જાણે 12,000 ખર્ચો થયો કે નહીં ઈ 6,000 એને હાલવા પડે. ઈ તો હું એ કહું 6,000 ભાઈ તારા હાલ દેવા પડે વ્યવહારના. હું ચા ના પાડું હું હાલવાના એમ કયો. તું કોઈ દી માંગવા જોઈ પૂછી જોજે. અરે પૂછી તો ઓળભાઈ એમને ઘરે જોતા આર્યા ઘરે નતા પણ ડોસી એમને અવરું બોલતી હતી માર ભાભી. પણ તને ખબર તો હે કે ભાઈ જોડે મંગાય. હું અહીં તારે ભાઈ જોડે માંગ્યા હોત તો અત્યારે આ નોખા બે ને વારા ના આવત. હું આ બધું ડોસીએ બાફ્યું હોય ની તાણ એની ડોસી નહીં હારી. એટલે તને એવું લાગે કે એની પણ ડોશી તારે નહીં ચા હારી? એના જોડે જઈને પૈસા માંગવાના આવે સીધો મને નતો કઈ શકતો તું. જો આ આપણે તો- બાજુ બાજુ થતી હતી તો બાજુ મારા પછી મોઢે તારા ઘરે આવું કે પણ શીતળ બીતળે ભેગું થવાય જ નહીં એમ કહું હું. લે ગમે તે આડાવડા ભેગા થયા હોય તો કહી દે કે કાકાનો 12,000 રૂપિયા ખર્ચો થયો 6,000 રૂપિયા મને હાલ દે તો એનો ના પાડ અને ભલા મને ના પાડ તો મને કેવું તો હું એની જોડે કટાવડાવત. હું હવે તો મારી વાત સાંભળો હા કે હું મારી ભૂલ થઈ એટલે માફી માંગુ છું બરોબર કમસાજી હાય માફ કરી દેજો મને બસ અહીં તો બરોબર ને હવે માફી તો નહીં માંગવી તો હું શું કહું બે ભાઈ ભેગા બેસો ને હવે બેસું અડધો વીકો તારો ભાઈ અને અડધો વીકો તારો બરોબર ને હવ. બરોબર ને એટલે કાલ ઉઠીને ડખા થાય નહીં. અને હું શું કહું આપણે શું કરવા હતા પેડા ખાવા. આ તો ભાઈ પેંડા તો ખવડાવો હું અને પેંડા એ છોકરા પતી જા પણ લે આ 500 રૂપિયા જા અત્યારે પેંડા લેતો જા કેટલા લાવું 500 રૂપિયા ના લેતા જા